નુકસાન સહાય બાબતે ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ હતી અને મેસેજ પણ આવી રહ્યા હતા, તો તે બાબતે આજે આપણે ચર્ચા કરશું. તો તેના માટે આપણે આ વિડીયોની અંદર પણ વાત કરીએ તો, અને સંપૂર્ણ વિડીયો આપણે આપણી યુટ્યુબ ચેનલ બનાસની ખેતી ચેનલમાં મૂકેલો છે, તે પણ તમે જોઈ શકો છો. તો ખેડૂત મિત્રો, જે પાક નુકસાન સહાય બાબતની અંદર લગભગ ખેડૂતોને સહાય જમા થઈ ગઈ છે, અને જે 33 લાખ ફોર્મ આવ્યા હતા તેની અંદરથી ઘણા ખરા ખેડૂત મિત્રોને સહાય જમા થઈ ગઈ છે, અને કોઈ ખેડૂત બાકી પણ રહી ગયું છે ને એવા કેટલાય ખેડૂતો છે કે જેમને સહાયનો એક જ હપ્તો જમા થયો છે. તો ખેડૂત મિત્રો, આ બાબતે આજે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો જે સહાય માટે લગભગ કોઈ ખેડૂત બાકી રહી ગયો તો તમે ગામ સેવક અથવા તો જે ખેતીવાડી અધિકારીની શ્રેણીનો પણ તમે તમારા તાલુકાની અંદર કોન્ટેક્ટ કરી શકો છો. અને જે ખેડૂત મિત્રોને એક જ હપ્તો આવ્યો છે તેમને પણ SDRF નોમ્સ વાળો જે હપ્તો છે તે પણ જલ્દી જમા થઈ જશે તેવી આપણે આશા રાખીએ છીએ. અને ઘણી જગ્યાએ ખેડૂતોને ઓછી સહાય આવી છે, તે બાબતે પણ આપણે યુટ્યુબની અંદર વિડીયોની અંદર સંપૂર્ણ બાબત કહી છે. કેમ કે કોઈ જગ્યાએ વીસી મિત્રની ભૂલ હોઈ શકે છે, અને કોઈ જગ્યાએ તેમના સાથે ભેદભાવની નીતિ પણ અપનાવવામાં આવી હોય તેવું પણ ઘણી જગ્યાએ આપણે ન્યૂઝની અંદર જોયું છે. તો આ બાબતે પણ સરકાર શ્રી તપાસ કરાવી અને જે ખેડૂત મિત્રોને ઓછી સહાય આવી છે તેમને પણ, જે આપણે વોટ્સઅપ નંબરની ઘણા ખેડૂત મિત્રો મેસેજ કરતા હતા તેમને આપણે જવાબ નતા આપી શકતા, તો તેવા ખેડૂત મિત્રો માટે આપણે આપણો જે વોટ્સઅપ નંબર છે તે અહીં આપેલો છે, અને તેની અંદર તમે માત્ર વોટ્સઅપની અંદર મેસેજ કરજો અથવા તો વોઇસ રેકોર્ડર મૂકજો, તો હું તમને જવાબ આપવાનો પણ પ્રયત્ન કરશું. અને તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો જોડાવા માંગતા હો તો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે પણ તે નંબર ઉપર તમે હેલો લખી અને મૂકજો, જેથી કરીને આપણે તમારા જે સરકાર શ્રેણી યોજનાઓ છે અને તેમજ તમામ માહિતી ખેતીલક્ષી આપણે મૂકવાનો પ્રયત્ન કરશું. તો ધન્યવાદ.